નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર છે કે આજે વડોદરા વકીલ મંડળની પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પદો માટે ચૂંટણી યોજાઈ। વડોદરા વકીલ મંડળના પ્રમુખ પદ સાથે જ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પદ માટેની ચૂંટણી શહેરના દિવાળીપુરા ન્યાય સંકુલ ખાતે યોજાઈ। સવારથી જ અહીં વકીલો મતદાન માટે ઉપસ્થિત હતા અને મુખ્ય પ્રતિસ્પર્ધા પ્રમુખ પદ માટેની જોવા મળી હતી, જેમાં પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ તથા વર્તમાન પ્રમુખ અને બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી અને અહીં સવારથી ઉમેદવારોના પ્રતિનિધિઓ સમર્થક વકીલો પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં બહુમતી સાથે મતો મળે તે માટે મતદાતા વકીલો વચ્ચે પ્રચાર પ્રસાર કરતા નજરે પડ્યા હતા અને બીજી તરફ પ્રમુખ પદના બંને ઉમેદવારોએ પણ પોતાની જીત થાય તો વકીલો માટેના પ્રશ્નો, વકીલ વેલફેર માટે નવીન આયોજન કરવાની વાત કરી હતી અને બીજી તરફ બંને પ્રમુખ પદના દાવેદારોએ એકબીજા વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરી હતી ને આ ચૂંટણીમાં કોરોનાને ધ્યાનમાં રાખીને વકીલો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું, સાથે જ સેનેટાઇઝર બાદ જ મતદાન માટેનો આગ્રહ કરાયો હતો અને આજે પ્રમુખ સહિત 41 ઉમેદવારોનું ભાવિ જુનિયર તથા સિનિયર મળીને કુલ 3045 વકીલ મતદાતાઓ દ્વારા નક્કી કરાશે। સાંજે 5 કલાકે મતદાન બંધ થશે અને ત્યારબાદ મતગણતરી શરૂ થશે, જેના પરિણામે મતદાનની જગ્યાએ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના ઉપર એડવોકેટ હાઉસની બહાર લાગેલા સ્ક્રીન પરથી નિહાળી શકાશે। આજે બપોરે 4:30 સુધીમાં 20% જેટલું મતદાન થઈ ગયું છે અને જે તમામ વકીલ મિત્રો જે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છે એમને એવું નથી કે આજે સવારે આવ્યા અને મનમાં નક્કી કર્યું કે કોને મત આપો। તમામ વકીલ મિત્રો આખા વર્ષમાં જેણે કામ કર્યું છે, જે પોતાની સાથે રહ્યો છે, એને મત આપવાનું મન બનાવીને આવ્યા છે। એટલે એ તમામ વકીલ મિત્રો કે જે મને આજે અહીંયા પણ મળ્યા, 2-3 દિવસથી મળે છે, એમના કોન્ફિડન્સથી એમની વાત કરવાની થાય હતી। મને ખબર છે કે તમામ વકીલ મિત્રો મને